નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે ગુજરાતને ઇતિહાસના લગતા એટલે કે ગુજરાતને લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને તેના જવાબ જોઈશું. મિત્રો, આ વિડીયો તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમને ઉપયોગી થઈ રહેશે. અને આ મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા પ્રશ્નો ગુજરાત જનરલ નોલેજ તેમજ ઇતિહાસને લગતા પ્રશ્નો. ફર્સ્ટ, 35 સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? દરિયા છોરું. CEE નું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, અમદાવાદ. GEERનું પૂરું નામ જણાવો. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ગાંધીનગર. IIMAની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈના ફાળે જાય છે. IPRનું પૂરું નામ શું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ. ITCTIનું પૂરું નામ જણાવો. એના પહેલાં IPRનું પૂરું નામ શું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ. ITCTIનું પૂરું નામ જણાવો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. અક્ષરધામ શું છે? ગાંધીનગરમાં આવેલું સ્વામિનારાયણ પંથનું વડું મથક છે. અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઈ? તારીખ 20મી જાન્યુઆરી 1863ના રોજ અમદાવાદથી સુરત સુધીની રેલવે લાઇન શરૂ થઈ. અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે? મોઢેરા સ્ટેડિયમ. અમદાવાદમાં આવેલી AGETA ક્લબનું પૂરું નામ શું છે? અમદાવાદ ગવર્મેન્ટ એમ્પ્લોય ટેનિસ એસોસિએશન. અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે? BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ. અમદાવાદમાં સાબરમતી નદી પર આકારાઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે? 12.5 કિલોમીટર. અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? ભિક્ષુ અખંડાનંદ. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? અમદાવાદમાં. અસાહિતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? તરગડા. આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે? મંથન. આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ જિલ્લામાં. આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમ શાળા કોણે સ્થાપી હતી? જુગતરામ દવે. ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? 60%. ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે? કાર્તકી. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? ગાંધી માય ફાધર. AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? જુલાઈ 1950. AMA, IIM અને PRL કયા મહાનુભાવની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? સૂર્ય. એક સમયે ગુજરાતનો ભાગ ગણતા ભિન્ન માલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? શૂન્ય. LD એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રી વાહન ચાલક કયા શહેરમાં છે? અમદાવાદ.
એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઈ શકે છે? એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઈ શકે છે? 30 કિલો. એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? 12 થી 15 વર્ષ. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? ડોક્ટર જીવરાજ મહેતા. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે? અમદાવાદ ડ્રાઇવ-ઇન સિનેમા. એશિયામાં સૌ પ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી છે? સુરત. ઓનલાઈન વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનું પહેલું રાજ્ય કયું છે? ગુજરાત. કઈ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા? કુમુદબેન જોશી. કઈ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામ વિકાસ થયો છે? ગોકુળ ગ્રામ યોજના. કચ્છના રણિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે? શરદ પૂર્ણિમા. કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે? હાજી પીરનો મેળો. કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી બારી એમ્બ્રોડરી માટે વિખ્યાત છે? નખત્રાણા. કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન પ્રિન્ટિંગ એમ્બ્રોડરી માટે જાણીતું છે? નિરુણા. કચ્છમાં ગરીબદાસજી ઉદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી? ગુરુ નાનકના શિષ્ય શ્રીચંદ. કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ. કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? સાહેબ. કયા ગીતને ગુજરાત રાજ્યના પ્રતીક તરીકે લેવામાં આવ્યું છે? જય જય ગરવી ગુજરાત. કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે? પ્રીતિ સેન ગુપ્તા. કયા ગુજરાતી મહિલા સ્વતંત્ર સેનાની મ્યુનિસિપલ યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે? ડોક્ટર હંસાબહેન મહેતા. કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિશે ગુજરાતીમાં પુસ્તકો રચ્યા? જીતેન્દ્ર જટાશંકર રાવલ. કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? ડોક્ટર મધુકર મહેતા. કયા મહાન ચિત્રકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? રવિશંકર રાવલ. કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાત વર્ગોને મદદ કરવા કુટુંબ પોથીની પદ્ધતિ દાખલ કરવામાં આવી? માધવસિંહ સોલંકી. કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે 2 છાત્રાલયોનું નિર્માણ કરાવી તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે? પાલનપુર. કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની? સંત શ્રી આપા ગીગા બાપુ. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? મેકલેન્ડ. ક્વાંટ મેળો ક્યાં ભરાય છે? છોટા ઉદેપુર. કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે? શ્રી L.A. શાહ લો કોલેજ અમદાવાદ. કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? નગીનાવાડી. કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે? નાટ્ય સંપદા. કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? પાટણ. કુમાર ગાંધર્વ એવોર્ડ કયા રાજ્યની સરકાર આપે છે? ગુજરાત. કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો? હેમચંદ્રાચાર્ય. કૃષ્ણ મિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે? પોરબંદર. કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે? સંજીવની રથ. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર. ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર વિચિત્ર મેળો ભરાય છે? ગુણ ભાખરી. ગરીબી દૂર કરવા માટે અત્યોદય યોજના દાખલ કરનાર કયા ગુજરાતી હતા? બાબુભાઈ જસભાઈ પટેલ. ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? વસ્તુપાલ તેજપાલ. ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી હતી? કેશુભાઈ પટેલ.
ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? વડોદરા. વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે? સાપુતારા. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1973. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ગાંધીનગર. ગુજરાત પ્રવાસ નિગમની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1975. ગુજરાત બહાર પૂજ્ય શ્રી મોટા એકે આશ્રમ સ્થાપ્યો હતો કાવેરીની કાંઠે કુંભકોણમમાં. ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? રાજભાષા. ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે? ગ્રંથાલય ખાતું. ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે અને કઈ સાલમાં કરી હતી? રણજીતરામ વાવાભાઈ મહેતા 1904માં. ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક પરંપરા ભીતચિત્ર કયા નામે ઓળખાય છે? પિછોરા. ગુજરાતના ઇતિહાસમાં કયા ગ્રંથની સન્માન યાત્રા સુપ્રસિદ્ધ છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન. ગુજરાતના કબીર પંથથી સંત મોરાર સાહેબ ક્યાંના રાજકુંવર હતા? થરાદ. ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં નિયામક હતા? ડોક્ટર આઈ.જે. પટેલ. ગુજરાતના કયા આદિવાસી લોક ગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? દિવાળીબેન ભીલ. ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIMAની સ્થાપના કરી? કસ્તુરબાઈ લાલભાઈ. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? સલીમ અલી. ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા? કયા રાજ્યમાં? ચંદુલાલ ત્રિવેદી, ઓરિસ્સામાં. ગુજરાતના કયા મંદિરમાં દાન ધર્માદો સ્વીકારાતો નથી? વીરપુરનું જલારામ મંદિર. ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? સંત પીપાજી. ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મી કપૂર સાથે પરણ્યા છે? ભાવનગર કૃષ્ણકુમાર સિંહજીના સુપુત્રી. ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યું છે? ગરબા. ગુજરાતના કયા વિદ્વાને 1,00,000 શ્લોકવાળા મહાભારતમાંથી ભારત સંહિતા અને જૈન સંહિતા જુદી તારવી આપી છે? કે. શાસ્ત્રી. ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? પ્રભાસ પાટણ. ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે? જામનગર. ગુજરાતના કયા શહેરને સાક્ષરી નગરી તરીકે ઓળખવામાં આવે છે? નડિયાદ. ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહ સ્થાન આવેલું છે? જામનગર. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? અમદાવાદ. અને ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? સુરત. અને ગુજરાતના કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે? ઉદવાડા. તો મિત્રો, આ હતા આપણા ગુજરાતને લગતા પ્રશ્નો, જનરલ નોલેજના તેમજ હિસ્ટ્રીના થોડા ઘણા પ્રશ્નો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પોતાના મિત્રો જોડે જરૂરથી શેર કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો. કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.